આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 32મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે। આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા પર્વત ગોડાદરા ખાતે 23 જાન્યુઆરીના રોજ 32મા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં કુલ 194 નવયુગલો વૈવાહિક જીવનમાં પ્રવેશ કરશે। સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત રાજ્યના અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે। સમારોહમાં ગુજરાતભરમાંથી 300થી વધુ આગેવાનો તેમજ અંદાજે 1 લાખથી વધુ લોકો હાજર રહે અને કાર્યક્રમની શોભા વધારશે। તો આ સમૂહ લગ્ન મહોત્સવ માત્ર લગ્ન પ્રસંગ પૂરતો સીમિત ન રહી સામાજિક સમરસતા, સમાજ સંગઠન અને 21મી સદીમાં સમાજની પ્રગતિ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે। મધ્યમ વર્ગના પરિવારો બિનજરૂરી ખર્ચ ટાળી બચતનો સદુપયોગ કરી અને આવનારી પેઢીને શિક્ષિત બનાવે તેવા સંદેશ સાથે સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જ જીવન સૂત્રને સાર્થક કરતી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો સાથે સાથે કન્યા કેળવણી, ઉચ્ચ શિક્ષણ અને યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે જનજાગૃતિ લાવવામાં આવશે। આહિર સમાજના આંગણે ખૂબ રૂડો અવસર એટલે કે સમૂહ લગ્ન આવી રહ્યો છે। આ 32મો સમૂહ લગ્ન છે, જેની અંદર 194 જેટલા દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે। ત્યારે વિશેષ આનંદ સાથે કહું કે જ્યારે સમૂહ લગ્નની અમારા સમાજની વાત આવે છે તો 80% યુવકો સમૂહ લગ્નને જ પસંદ કરે છે, કારણ કે એ ગરીબ છે એટલા માટે નહીં, પરંતુ સમજદાર અને શિક્ષિત છે એ લોકો આમાં જોડાય છે। આમાં 1 નંબરનો માંડવો છે એ દીકરા દીકરી તો લંડનથી છે અને આ સમૂહ લગ્નમાં જોડાય એવા 10 થી વધારે અમારા ડોક્ટરો પણ છે, એન્જિનિયરો પણ છે। આમ આ દીકરા દીકરીઓની સમજદારીને પણ હું વંદન કરું છું। વિશેષ આ માધ્યમ જે પરિવાર જોડાય છે એની જે બચત થાય છે, કન્યા કેળવણી અને શિક્ષણમાં વપરાય છે। વિશેષ 1 લાખ જેટલું પબ્લિક સમાજનું ભેગું થશે અને એક રસોડે જમવાનું છે। આ પ્રસંગની અંદર મુખ્યમંત્રી શ્રી થી માંડીને કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। મંચ પર 300 થી વધારે આગેવાનો ઉપસ્થિત રહી દીકરા દીકરીઓને આશીર્વાદ આપશે। ત્યારે આવો રૂરો અવસર આહિર સમાજના આંગણે આવ્યો છે, ત્યારે પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીને પણ હું એમના સુખી દાંપત્ય જીવન માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને એમને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી આહિર સમાજના 300 કરતાં વધારે આગેવાનો, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જળશક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા અને 1 લાખ કરતાં વધારે આહિર સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના। બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા થઈ છે। 4000 કરતાં વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપવાના છે અને ખૂબ આનંદની વાત છે કે આ પ્રવૃત્તિની સાથે સાથે સમાજની એકતાનું પ્રતીક બને અને અહીંથી આગામી દિવસોમાં સમાજની સંરચના થાય અને આગામી દિવસોમાં આહિર સમાજ કેવી રીતે પ્રગતિ, કઈ દિશામાં પ્રગતિ કરી શકે એનું આહવાન પણ આ મંચના માધ્યમ દ્વારા થયું છે। અને બીજી વાત, આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમના ગુનાને રોકવા માટેની અવેરનેસ જાગૃતિ માટેના કેમ્પ અને આરોગ્ય માટે ડોક્ટરોની ટીમ પણ આમાં કામ કરવાની છે। ત્યારે બસ આ કાર્યક્રમનો ઉત્સાહ પૂરા શહેરમાં આહિર સમાજના 1 લાખ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થનગની રહ્યા છે।